મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 16-10-2025 અને ગુરુવાર. મિત્રો, ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીશું આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 આશ્વિન માસ કૃષ્ણ પક્ષ 10મી તિથિ, જે 10:37 સુધી પછી એકાદશી ચાલુ થશે. મિત્રો, શુભ યોગ છે આજે, જે 2:10 વાગ્યા સુધી પછી શુક્લ યોગ ચાલુ થશે. વિષ્ટિભદ્ર કરણ છે, જે 10:37 સુધી પછી ભાવકરણ ચાલુ થશે. અને આશ્લેષા નક્ષત્ર, જે 12:42 સુધી પછી માઘ નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં કર્ક રાશિમાં ભ્રમણ કરશે અને 12:42 સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજના અભિજીત મુહૂર્ત 11:43 થી 12:29 સુધી અભિજીત મુહૂર્ત, અને આજના રાહુકાળ 1:32 થી 2:58 સુધી આજના રાહુકાળ રહેશે. અને આજના સૂર્યનો ઉદય 6:22 થી ઉદય, અને સૂર્યનો અસ્ત 5:58. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, કર્ક રાશિમાં ચંદ્રદેવ, જે બપોરે પછી સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. અને સિંહ રાશિમાં કેતુદેવનું પરિભ્રમણ. સૂર્ય અને શુક્રની યુતિ કન્યા રાશિમાં, મંગળ બુધની યુતિ તુલા રાશિમાં, કુંભ રાશિમાં યથાવત રાહુદેવ પરિભ્રમણ કરી રહ્યા છે, અને મીન રાશિમાં શનિ મહારાજ. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આજે જન્મેલા જાતકો બપોર પહેલાના કર્ક રાશિમાં અને બપોર પછી સિંહ રાશિમાં, દરેકને અભિનંદન. મિત્રો, સરસ મજાનો તહેવારનો દિવસો ચાલુ થઈ ગયા છે. એકાદશી આવશે બપોર પછી, અને દરેક કાર્યો તમારા શુભ બને. દરેક ક્ષેત્રમાં તમને લાભ થાય. નવા જીવનની અંદર પ્રયોગો કરો અને જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે દૈનિક રાશિ ભવિષ્યની, તેમાંની પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધનનું પાસું મજબૂત રહેવાનું. આજના દિવસમાં મનની અંદર આવેગને ઉત્સાહમાં આકસ્મિક ચિંતાઓ, લાભની બાબતો આજે ઠગારી ના નીવડે તેની કાળજી લેવી. મેષ રાશિના જાતકો માનસિક સ્થિતિ તમારી આજે ખોરવાય, અને મનની અંદર આવેગને ઉત્સાહના કારણે આજના દિવસમાં કોઈની સાથે વાદ વિવાદ ના કરતા, નહીં તો તે પરિણામ ઝઘડામાં ઊભું ના થાય. તેના માટે આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ બપોર પછી મિત્રો સિંહ રાશિમાં, એટલે કેતુદેવ જશે ગ્રહણ દોષમાં આવશે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં મુસાફરીમાં સફળતા મળવાની ભાગ્યશાળી દિવસ કહેવાય. પડવા વાગવાના યુગમાં આજે સાચવું. પ્રવાસ થવાનો, પણ પડવા વાગવાના યુગમાં ખૂબ જ ચકાસણી રાખવાની. ક્યાંક તમને પડવાના કારણે ઇન્જરી ના થાય તેની પણ કાળજી લેવાની. મિત્રો, આજના દિવસમાં તમારી માનસિક સ્થિતિ ઉગ્રતાવાળી, અને તમારું ધાર્યું ન થવાના કારણે મનની અંદર ચિંતાઓ થાય. મનની અંદર તમને કોઈક એવી બાબતો બને જે લાગણીકીય સંબંધો હોય તેમાં તિરાડો પડે. તમે કોઈની સાથે ખૂબ જ લાગણીથી જોડાયેલા હોય અને તેમાં તમારે તકલીફ ઊભી થાય. તેના માટે આજે તમારો દિવસ વ્યર્થ બ્રહ્મણ થાય. સાચવજો મિત્રો. આપના માટે શિવજી અને કુળદેવાની આરાધના કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય ખર્ચ વધી જવાનું. કરવા જાવ સારું ને થઈ જાય ખોટું. શેર સટ્ટા લોટરીમાં આજનો દિવસ સફળતાવાળો ના ગણવો. મોટા નુકસાનની બાબતો બનવી. આજે કોઈ પણ કાર્ય ન કરવા. પેટને લગતા રોગોથી સાચવવું. જે જાતકો
કોઈ વ્યસન સાથે જોડાયેલા હોય, દારૂ હોય, સિગરેટ હોય કે બીજા કોઈ પણ જાતના વ્યસનોથી જોડાયેલા હોય, તેવા જાતકો એ સાચવવું, નતર કોઈ એવી ઘટના બની શકે જેના કારણે તમારો બહુ મોટો મેડિકલ પ્રશ્ન ઉભો થાય. તો મિથુન રાશિના જાતકો આજના દિવસમાં શક્ય એટલા ઓમ નમઃ ભગવતે વાસુદેવ અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને કૌટુંબિક પ્રશ્નો ઉભા થાય, વાણીની અંદર ઉગ્રતા, ખાવા પીવામાં ધ્યાન રાખવું, સ્પષ્ટ ખોરાક ન લેવો, નોનવેજમાં ન પડવું. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીની બાબતો ઊભી થાય, તેમાં કૌટુંબિક પ્રશ્નો ઉભા થાય અને તેના કારણે આજે વાદ વિવાદો થાય. ખૂબ સાચવજો. આજે તમે કોઈક તાંત્રિકોને મળવા જવાનું થાય અને તાંત્રિકોના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય. ખૂબ કાળજી લેજો મિત્રો. પડવા ભાગવાના પેટને લગતા રોગો, જે જાગતો થાઇરોઇડ, ડાયાબિટીસ અને પેશાબને લગતા રોગો હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવાની. તો આજના દિવસમાં હોમ રાહવે નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને કોઈ ક્રિમિનલ કેસ તમારો પર ચાલતો હોય, કોઈ ફોજદારી કેસ ચાલતો હોય, આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા કરતાં નુકસાનીના યોગ વધારે. નાણાંનો વ્યય થાય, માનસિક સ્થિતિ ખોરવાય, પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થાય, પાર્ટનરશિપના ધંધામાં તકલીફ ઊભી થાય. આજના દિવસમાં નાણાકીય પ્રશ્નો તો રહેવાનો, સાથે સાથે ખર્ચનું પાસું ખૂબ રહેવાનું. માટે આજના દિવસમાં ઓમ રીમ સૂર્યાય નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભ, આકસ્મિક ધન લાભ મળવાનો. ભ્રમણ વ્યર્થ થાય પણ આકસ્મિક લાભ મળવાનો. આવક અને જાવકનું પાસું બંને મજબૂત રહેવાનું. આવક પણ એટલા પ્રમાણમાં રહેવાની અને સંતાનથી લાભ રહેવાનો. આજની મુસાફરીમાં સફળતા રહેવાની, ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસમાં કરેલા કાર્યો દરેક સફળતા પ્રાપ્ત થવાના કારણે આજે વાહનથી સાચવવું, પડવા વાગવાના યોગની અંદર પણ સાચવવું. આજના દિવસ તમારો શાંતિપૂર્ણ પસાર થાય તેવી બાબતો બનાવી, જેના માટે ઓમ રીમ સૂર્યાય નમઃ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરશે ચંદ્રદેવ. બપોર પહેલા દશમ સ્થાનમાં, પછી લાભ સ્થાને. મિત્રો, આકસ્મિક ધનલાભમાં ખૂબ મોટો લાભ મળી જાય. શેર સટ્ટા લોટરીમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને આકસ્મિક ધનલાભ મળવાનો. માત્ર ખાવા પીવાની હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોથી સાચવવું. એકંદર દિવસ આપનો સફળતાવાળો બનશે. નાણાકીય પ્રશ્ન તમારા સોલ્વ થતા જશે અને તુલા રાશિના જાતકોને ખૂબ જ સફળતાવાળી બાબતો બને. ઉપલા અધિકારીઓ સાથે તમને વાદ વિવાદ હોય તેમાં સોલ્યુશન આવે. તમને સાથ અને સહકાર મળવાના કારણે આજનો દિવસ તમારો આનંદ અને ઉત્સાહભર્યો બની રહે. માટે તમે આજના દિવસમાં ઓમ કુલ દેવતાભ્યો નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. માતા તરફથી તમને કંઈક ચિંતા ઊભી થાય. મકાન સુખ, વાહન સુખની અંદર પણ સાચવવું. સંતાન રિલેટેડ તકલીફો ઊભી થાય. તમારા મનની અંદર જેની સાથે તમે સંબંધો બાંધો તે તમને દગો ના આપે તેની કાળજી લેવાની. મિત્રો, આ સમય તમે કોઈકના માટે જીવ આપો છો પણ કોઈક તમારો જીવ લઈ ના લે તેની કાળજી લેવાની. એટલે કહેવાનો અર્થ એવો કે તમે જેની સાથે હૃદયથી અને પ્રેમથી જોડાયેલા હોય તે તમને દગો ફટકો ના આપે. તેના માટે વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ અને હોમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને આકસ્મિક ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્યનો ઉદય થાય. ધાર્મિક કાર્યોમાં તમારું મન પડવાય, ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ પણ થાય. આજે તમારા દરેક પરાક્રમો સફળતાવાળા પ્રાપ્ત થાય. માત્ર વાણી પર સંયમ રાખજો. એકંદરે દિવસ તમારો સફળતાવાળો. જમીન દલાલીના કાર્યોમાં સફળતા મળે, આકસ્મિક ધનલાભ થાય અને આ પ્રકારના કાર્યોમાં તમારો લાભ થવાના કારણે દિવસ આનંદિત અને ઉત્સાહભર બની રહે. તો ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
તમારા દરેક કાર્યો અસફળતા મેળવવાના કારણે મનમાં ચિંતા અને નોકરીમાં તકલીફ ઊભી થવાના કારણે ઉપલા અધિકારીથી તમને દબાણો આવે, માનસિક સ્થિતિ ખોરવાય, તેના કારણે તમારા વાણી ઉપર કંટ્રોલ ના રહે અને કહેવા જાવ સાચું ને કહેવાય જાવ ખોટું, તેના કારણે સંબંધોમાં તિરાડ ઊભી થાય અને તમારા હાથ નીચેના કર્મચારીઓ તમારું ઓબ્જેક્શનમાં આવે. તેવું ન થાય તેના માટે મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને ઓમ શમ શનિચરાયનો મંત્ર કરવા. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, વાયરલ ઇન્ફેક્શન, ગળાની તકલીફ, હૃદયમાં હાઈ બીપી લો બીપીના પ્રશ્નો, ખાવા પીવામાં ખૂબ કાળજી લેજો. તીખું તળેલું ખાવું નહીં, ગળું પકડાઈ જાય, માનસિક ટેન્શન ઊભા થાય, રોગમાં નાણાંનો વ્યય થાય. તેના માટે આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે પણ વાદ વિવાદ ન કરવા અને પતિને સાથને સહકારથી રાખવા. પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળતા થોડાક સમય આપને સારો લાગે, પછી ચિંતા ઊભી થાય. આજે માનસિક ટેન્શનને મગજના લગતા રોગો, જે જાતકો હિસ્ટેરિયા અને વાયરલથી જોડાયેલા હોય, આવા કોઈ મોટા રોગ ભયંકર હોય તેવા જાતકોને રોગમાં વધારો થાય અને માનસિક ટેન્શન ઊભા થાય અને મેડિકલ પ્રશ્ન મોટો ઊભા થવાના કારણે હોસ્પિટલાઇઝ થવું પડે. તો કુંભ રાશિના જાતકો સાંભળજો અને સંભાળજો. આપના માટે હોમ રાહવે નમઃ અને હોમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, નોકરીમાં ઇન્કમ થવાના કારણે સફળતા પ્રાપ્ત થવાની, સંતાન તરફથી તમને આજે સમાચાર સારા મળવાના, સંતાનનો લાભ, સંતાનના શુભ સમાચાર મળવાના કારણે દિવસ આનંદને ઉત્સાહભર્યો બની રહેશે. આજના દિવસમાં માતાને તબિયતમાં તકલીફ પડે અને તમારી માનસિક સ્થિતિ ખોરવાય, તેના માટે તમારે આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને દિવસની શરૂઆત કરી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. આ જગ્યાએ. જય માતાજી, જય